નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આજે એક એવી સાહિત્યક સફર પર જઈએ જે ખરેખર શું કહેવાય માઉન્ટ એવરેસ્ટ પર ચડવા જેવી છે. હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ જેમ્સ જોઇસની નવલકથા યુલિસિસ વિશે. હવે જરા કલ્પના કરો, લગભગ 2.5 લાખથી પણ વધુ શબ્દોનું પુસ્તક, હમ અને આ આખી વાર્તા બને છે ફક્ત એક જ દિવસમાં. 16 જૂન 1904 ડબલિન શહેરમાં સવારના 8 થી રાતના 2 વાગ્યા સુધીના, મતલબ કે ખાલી 18 કલાક. બરાબર. તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે એક સામાન્ય દિવસની આટલી લાંબી વાર્તા એ દુનિયાની સૌથી મહાન નવલકથાઓમાંની એક કેમ બની ગઈ. ચલો આજે સાથે મળીને આ કોયડો ઉકેલવાની કોશિશ કરીએ. અને આ કોયડાની પહેલી ચાવી આમ તો એના નામમાં જ છુપાયેલી છે, યુલિસિસ. ઓકે. આ નામ આવ્યું છે ગ્રીક મહાકાવ્ય ઓડિસીના નાયક પરથી, જેનું લેટિન નામ હતું યુલિસિસ. હા, ઓડિસિયસ. બરાબર. જેમ હોમરનો ઓડિસિયસ ટ્રોયનું યુદ્ધ જીતીને ઘરે પાછા ફરતી વખતે 10 વર્ષ સુધી સમુદ્રમાં ભટકે છે. રાક્ષસો અને મુશ્કેલીઓનો સામનો કરે છે. એકદમ. એ જ રીતે જોયસનો નાયક લિયોપોલ્ડ બ્લૂમ ડબલિન શહેરની ગલીઓમાં 18 કલાક ભટકે છે. એટલે જોયસે અહીં શું કર્યું? એમણે આધુનિક જીવનની એકદમ સામાન્ય રોજબરોજની ઘટનાઓને એક પૌરાણિક કથા જેવી ઊંચાઈ આપી દીધી. વાહ! એટલે એક બાજુ 10 વર્ષની ભયાનક દરિયાઈ સફર અને બીજી બાજુ ડબલિનમાં જાહેરાત વેચતા એક સામાન્ય માણસનો એક દિવસ. આ સરખામણી જ પોતે બહુ રસપ્રદ છે. હા, પણ મારો સવાલ એ છે કે આ 18 કલાકમાં એવું તો બને છે શું? કોઈ મોટો પ્લોટ છે? કોઈ રહસ્ય ખુલે છે? આટલા પાના ભરવા માટે કંઈક તો મોટું થતું જશે ને? અહીં જ તો જોયસ આપણને પહેલો ઝટકો આપે છે. અચ્છા. આમાં એવું કશું જ નથી. કોઈ પરંપરાગત પ્લોટ નથી, કોઈ ખૂન, કોઈ રહસ્ય, એવું કંઈ જ નહીં. તો પછી છે શું? અહીં એક દિવસની સામાન્ય ઘટમાળ પોતે જ, મતલબ કે એ જ કથાવસ્તુ છે. આખી વાર્તા મુખ્યત્વે 3 પાત્રોની આસપાસ ફરે છે. પહેલા છે સ્ટીફન ડેડાલસ, એક યુવાન, અત્યંત બુદ્ધિશાળી અને થોડો શું કહેવાય ઘમંડી કવિ. તે એની માતાના મૃત્યુના અપરાધ ભાવથી પીડાય છે. અને બીજું પાત્ર જે વાર્તાનું કેન્દ્ર છે, લિયોપોલ્ડ બ્લૂમ. બરાબર. લિયોપોલ્ડ બ્લૂમ એક 38 વર્ષનો યહૂદી જાહેરાત એજન્ટ. તે ડબલિનના કેથોલિક સમાજમાં એક બહારના વ્યક્તિ તરીકે જીવે છે. ઓકે. તે દયાળુ છે, જિજ્ઞાસુ છે, પણ સાથે સાથે દુઃખી પણ છે. એના મૃત દીકરા રૂડીને સતત યાદ કરે છે અને એની પત્ની મોલીની બેવફાઈથી અંદરથી તૂટી ગયો છે. અને ત્રીજી છે મોલી બ્લૂમ. હા, મોલી બ્લૂમ. બ્લૂમની પત્ની અને એક ગાયિકા. એ જીવનને ભરપૂર રીતે જીવવામાં માને છે અને એના મેનેજર બ્લેઝિસ બોયલાન સાથે અફેર ચાલે છે. તો એક છે બુદ્ધિશાળી પણ દુઃખી યુવાન, બીજો દયાળુ પણ લાચાર પતિ, અને ત્રીજી જીવનથી ભરપૂર પણ બેવફા પત્ની. આ ત્રણેયનો એક દિવસ. બસ આ જ છે યુલિસિસ. આ તો કોઈ આધુનિક વેબ સિરીઝના પાત્રો જેવા લાગે છે. તેઓ આખા દિવસમાં શું કરે છે, મળે છે એકબીજાને. સ્ટીફન અને બ્લૂમ બંને આખા ડબલિન શહેરમાં પોતપોતાના રસ્તે ફરે છે, જાણે 2 ગ્રહો પોતાની અલગ ભ્રમણકક્ષામાં ફરતા હોય. સ્ટીફન સ્કૂલમાં ભણાવે, દરિયા કિનારે ફરે, મિત્રો સાથે દલીલો કરે. અને બ્લૂમ પોતાના કામ માટે નીકળે, કોઈના અંતિમ સંસ્કારમાં જાય, ન્યૂઝપેપર ઓફિસ, લાઇબ્રેરી, પબ, હોસ્પિટલ, આખું ડબલિન ફરી વળે છે. પણ તેઓ મળતા નથી. મળે છે પણ શું કહેવાય, આકસ્મિક રીતે. 2 વાર એકબીજાને જુએ છે, પણ કોઈ વાતચીત નથી થતી. ખરી રમત તો એમના મનની અંદર ચાલી રહી છે. અને બ્લૂમની જે મુખ્ય સમસ્યા છે, એની પત્નીની બેવફાઈ, એ આ દિવસમાં કેવી રીતે સામે આવે છે? એ આ વાર્તાનો સૌથી કરુણ ભાગ છે. બ્લૂમને સવારથી જ ખબર છે કે બપોરે 4 વાગ્યે એની પત્નીનો પ્રેમી બોયલાન એના જ ઘરે આવવાનો છે. અને તે આ જાણવા છતાં કંઈ કરી શકતો નથી. આખો દિવસ આ વિચાર એને મગજમાં એક કાંટાની જેમ ખૂંચતો રહે છે. એક મિનિટ, તમે હમણાં કહ્યું કે આપણે તેના મનની અંદર અનુભવ કરીએ છીએ. આ જ પેલી પ્રખ્યાત ચેતનાનો પ્રવાહવાળી ટેકનિક છે, ખરું ને?
એકદમ સાચું પકડ્યું તમે. જોઈસે અહીંયા વ્યાકરણના બધા નિયમો તોડી નાખ્યા. એટલે એમણે પાત્રોના મનમાં જે રીતે વિચારો આવે છે ને, અસ્તવ્યસ્ત, તૂટેલા, એક વિચાર પરથી બીજા પર કૂદકા મારતા. બરાબર, જે રીતે આપણે ખરેખર વિચારીએ છીએ. બિલકુલ. એને સીધું જ કાગળ પર ઉતારી દીધું. એટલે જ્યારે બ્લૂમ બોયલાન વિશે વિચારે ત્યારે આપણે કોઈ વર્ણન નથી વાંચતા, પણ બ્લૂમના મગજમાં ચાલતી ચિંતા, ડર અને ઈર્ષાના પ્રવાહમાં સીધા જ ડૂબી જઈએ છીએ. જાણે આપણે એના મગજની અંદર જ બેઠા હોઈએ. એકદમ. વાહ. પણ શું આખા દિવસમાં કોઈ એવી ક્ષણ આવે છે જ્યાં બ્લૂમ આ લાચારીમાંથી બહાર આવીને એક હીરો તરીકે ઉભરી આવે? હા, આવે છે. અને એ ક્ષણ કોઈ મારામારીની નથી. એક પબમાં એક કટ્ટર રાષ્ટ્રવાદી નાગરિક બ્લૂમના યહૂદી હોવા પર એની સાથે ઝઘડો કરે છે અને જાહેરમાં એનું અપમાન કરે છે. એટલો ગુસ્સે થાય છે કે બ્લૂમ પર બિસ્કિટનો ખાલી ડબ્બો ફેંકે છે. એક મિનિટ, તમે કહો છો કે તે એક હીરો છે, પણ તે તો પોતાનો બચાવ પણ નથી કરતો. કોઈ એમ પણ કહી શકે કે આ તો કાયરતા હતી. તેણે પોતાના માટે અવાજ કેમ ન ઉઠાવ્યો? બહુ સારો સવાલ છે. અને અહીં જ જોયસ હીરોની વ્યાખ્યા બદલી રહ્યા છે. બ્લૂમ હિંસાનો જવાબ હિંસાથી નથી આપતો. તો શું કરે છે? એ શાંતિથી જવાબ આપે છે. તમારો દેશ, મારો પણ આ જ દેશ છે. અને પછી એ પ્રેમની વાત કરે છે. એ કહે છે કે ઇતિહાસ નફરતથી ભરેલો છે. હું નફરતની વિરુદ્ધ છું. ઓકે. અહીં બ્લૂમની મહાનતા એની શારીરિક તાકાતમાં નથી, પણ એની નૈતિક અને માનસિક તાકાતમાં છે. તે અપમાનને કરુણાથી જીતે છે. આજ તેને આધુનિક યુગનો સાચો હીરો બનાવે છે. એક એન્ટી હીરો. સમજી. અને વાર્તાના અંતમાં આ બે ભટકતા ગ્રહો, સ્ટીફન અને બ્લૂમ, આખરે ટકરાય છે. હા, વાર્તાના ક્લાઇમેક્સમાં મધ્યરાત્રિએ ડબલિનના રેડ લાઇટ એરિયામાં, જેને જોયસે નાઇટ ટાઉન કહ્યું છે. નાઇટ ટાઉન. હા, એ એક અજીબ જગ્યા છે જ્યાં વાસ્તવિકતા અને ભ્રમણા એક થઈ જાય છે. સ્ટીફન ત્યાં નશામાં ધૂત છે અને મુસીબતમાં ફસાઈ જાય છે. અને બ્લૂમ એને બચાવે છે. સ્ટીફનમાં પોતાનો મૃત દીકરો રૂડી દેખાય છે. તો આ જ છે પેલું પિતા પુત્રનું મિલન. પણ શું તે લાંબુ ટકે છે? ના. અને અહીં જ વાર્તાની સુંદરતા અને વાસ્તવિકતા છે. બ્લૂમ સ્ટીફનને પોતાના ઘરે લઈ જાય છે, એને કોકો પીવડાવે છે, પણ અંતે સ્ટીફન ત્યાં રોકાવાની ના પાડીને રાતના અંધારામાં જતો રહે છે. ઓહ! એમનું મિલન ક્ષણિક છે. જોયસ કહેવા માગે છે કે જીવનમાં આવા જોડાણો થાય છે, પણ તે હંમેશા સંપૂર્ણ કે કાયમી નથી હોતા. તો આ પાત્રો માત્ર મતલબ કે વાર્તાના પાત્રો નથી, પણ તેઓ કોઈ મોટા વિચારોનું પ્રતીક હોય એવું લાગે છે. બિલકુલ. જો બ્લૂમ હૃદય છે, જે બધું સહન કરે છે, તો સ્ટીફન શું છે? જો બ્લૂમ હૃદય અને માનવતા છે, તો સ્ટીફન શુદ્ધ બુદ્ધિ અને આત્મા છે. તે અત્યંત જ્ઞાની છે. શેક્સપિયર અને ફિલોસોફીની ઊંડી વાતો કરે છે. પણ સામાન્ય જીવનથી કપાયેલો છે. એકદમ. એ બૌદ્ધિક રીતે એટલો ઊંચો ઉડી રહ્યો છે કે એના પગ જમીન પર નથી. એને બ્લૂમ જેવા વ્યવહારુ અને પ્રેમાળ પિતાની જરૂર છે, જે એને જમીન પર લાવી શકે. અને આ ત્રિકોણની ત્રીજી બાજુ મોલી બ્લૂમ, એનું શું મહત્વ છે? મોલી આ ત્રિપુટીનો સૌથી મહત્વનો ભાગ છે. જો સ્ટીફન આત્મા છે અને બ્લૂમ મન છે, તો મોલી શરીર, પ્રકૃતિ અને પૃથ્વીનું પ્રતીક છે. એટલે કે એ તર્ક કે નૈતિકતાના નિયમોમાં નથી માનતી. એ ફક્ત જીવનને એની સંપૂર્ણતામાં જીવવામાં માને છે. સારું, ખરાબ, પવિત્ર, અપવિત્ર, બધું જ. અને એનું અંતિમ પ્રકરણ? મને એ વાત પર વિશ્વાસ નથી આવતો કે આખી વાર્તાનો અંત એક પણ વિરામચિહ્ન વગરના 40 પાનાના એક જ વાક્યથી થાય છે. શું જોયસ વાચકને જાણી જોઈને થકવી દેવા માંગતા હતા? તમારો સવાલ વાજબી છે. શરૂઆતમાં કોઈને પણ એવું જ લાગે. પણ જોયસનો હેતુ વાચકને થકવવાનો નહીં, પણ એને સ્ત્રીના મનની સૌથી ઊંડી, સૌથી અંગત અને ફિલ્ટર વગરની દુનિયામાં લઈ જવાનો હતો. અચ્છા. આ પ્રકરણમાં મોલી પથારીમાં જાગતી છે અને એના મનમાં વિચારોનો જે પ્રવાહ ચાલી રહ્યો છે તે લખાયો છે. તે એના પ્રેમી વિશે વિચારે છે, પોતાની યુવાનીના દિવસો યાદ કરે છે અને અંતે બ્લૂમ વિશે વિચારે છે. હા, તે વિચારે છે કે ભરે બ્લૂમ સંપૂર્ણ નથી, પણ એ જ એકમાત્ર પુરુષ છે જે એને ખરેખર સમજે છે. અને આ 40 પાનાનો પ્રવાહ અંતે એક જ શબ્દ પર આવીને અટકે છે. યસ. હા, જીવનનો સ્વીકાર. બિલકુલ. જીવનનો, પ્રેમનો અને એની બધી અપૂર્ણતાઓનો સંપૂર્ણ સ્વીકાર. એટલે આ ત્રણેય મળીને સ્ટીફન આત્માપુત્ર,
બ્લૂમ મનપિતા અને મોલી શરીર માતા એક સંપૂર્ણ મનુષ્યનું ચિત્ર બને છે. કમાલ છે. બરાબર. ઓકે, હવે એ વાત પર આવીએ જેણે આ પુસ્તકને આટલું ક્રાંતિકારી બનાવ્યું. તમે કહ્યું કે દરેક પ્રકરણ અલગ શૈલીમાં લખાયું છે. આ તો માનવામાં જ નથી આવતું. હા, એ સાચું છે. મતલબ એક પ્રકરણ તમે અખબારની જેમ વાંચો અને બીજું નાટકની જેમ. આનાથી વાચક ગૂંચવાઈ ન જાય? શરૂઆતમાં એવું લાગે, પણ જોઈસનો જાદુ એ જ છે. તે શૈલીનો ઉપયોગ માત્ર દેખાડો કરવા માટે નથી કરતા, પણ વાતાવરણ અને અનુભવ બનાવવા માટે કરે છે. કોઈ ઉદાહરણ? જેમ કે એક પ્રકરણ જે ન્યૂઝપેપર ઓફિસમાં બને છે, તે આખું પ્રકરણ ન્યૂઝપેપરની હેડલાઇન્સની જેમ લખાયું છે. તમે વાંચો એટલે તમને ન્યૂઝરૂમનો ઘોંઘાટ અનુભવાય. વાહ. જે ક્લાઇમેક્સવાળું નાઇટ ટાઉનનું પ્રકરણ છે, તે એક નાટકના સ્ક્રિપ્ટ તરીકે લખાયું છે, કારણ કે ત્યાં બધું જ નાટકીય અને ભ્રામક છે. જોઈસ વાચકને માત્ર વાર્તા બતાવતા નથી, પણ તે પરિસ્થિતિનો અનુભવ કરાવે છે. અને આવી નિખાલસતા અને આવા પ્રયોગોને કારણે જ તેના પર વિવાદ પણ થયો હતો, બરાબર? હા, બિલકુલ. પુસ્તકને અશ્લીલ ગણાવીને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું? હા, વિક્ટોરિયન યુગમાં શારીરિક ક્રિયાઓ અને વિચારોને છુપાવવામાં આવતા, પણ જોઈસે મનુષ્યને એના સંપૂર્ણ સત્ય સાથે રજૂ કર્યો. યુલિસિસમાં બ્લૂમ શૌચાલયમાં જાય છે, સેક્સ વિશે વિચારે છે. જે તે સમયના સમાજ માટે એક મોટો આઘાત હતો. બહુ મોટો. આ નિખાલસતાને કારણે તેને ગંદુ અને અશ્લીલ ગણાવીને અમેરિકા અને બ્રિટનમાં 11 વર્ષ સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. લોકો પેરિસથી છુપી રીતે એની નકલો લાવતા હતા. અને પછી એક ઐતિહાસિક કોર્ટ કેસ થયો, જેણે બધું બદલી નાખ્યું. હા, 1933માં અમેરિકન જજ જ્હોન વુલ્સીએ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. એમણે કહ્યું કે આ પુસ્તક વાંચીને કોઈ ઉત્તેજિત નથી થતો, પણ તેને કરુણાનો અનુભવ થાય છે. તેમાં જીવનનું નગ્ન સત્ય છે, અને સત્ય ક્યારે અશ્લીલ ન હોઈ શકે. આ ચુકાદાએ તો સાહિત્ય માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાના દરવાજા ખોલી નાખ્યા. બિલકુલ. માત્ર યુલિસિસ માટે જ નહીં, પણ ભવિષ્યના તમામ સાહિત્ય માટે. તો આ બધી ચર્ચા પછી જો આપણે સાર કાઢીએ તો યુલિસિસનું મહત્વ શું છે? એણે સાહિત્યને શું આપ્યું? સૌથી મોટી વાત, એણે સાહિત્યનું કેન્દ્ર બહારની ઘટનાઓ પરથી હટાવીને વ્યક્તિની આંતરિક ચેતના પર મૂક્યું. એણે સાબિત કર્યું કે વાસ્તવિક જીવન બહારની દુનિયામાં નહીં, પણ આપણા મનની અંદર ચાલતા વિચારો, યાદો અને ભાવનાઓમાં જીવાય છે. અને બીજું એ કે એક સામાન્ય માણસનું જીવન પણ એક મહાકાવ્ય હોઈ શકે છે. બરાબર. પહેલા મહાકાવ્યો રાજાઓ અને યોદ્ધાઓ પર લખાતા હતા. જોઈસે સાહિત્યનું શું કહેવાય લોકશાહીકરણ કર્યું. આ વાત રસપ્રદ છે. પણ આજે સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં દરેક જણ પોતાના જીવનની નાનામાં નાની વાતને સ્ટોરી બનાવીને રજૂ કરે છે, શું જોઈસનું આ પગલું આજે પણ એટલું જ ક્રાંતિકારી ગણાય? ખૂબ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. એક રીતે કહી શકાય કે હા, પણ ફરક એ છે કે સોશિયલ મીડિયા પર આપણે જીવનનું ફિલ્ટર કરેલું, સુંદર બનાવેલું વર્ઝન રજૂ કરીએ છીએ. જ્યારે જોઈસ જીવનને એની બધી જ અપૂર્ણતા, ગંદકી અને વિરોધાભાસો સાથે રજૂ કરે છે. એ પર્સનલ બ્રાન્ડિંગ નથી, પણ પર્સનલ અનબ્રાન્ડિંગ છે. સમજી. અને એનો વારસો આજે પણ એટલો જ જીવંત છે, ખાસ કરીને બ્લૂમ્સ ડેના રૂપમાં. હા, આ પુસ્તક પ્રત્યેનો પ્રેમ એવો છે કે દર વર્ષે 16 જૂને, જે દિવસે આ વાર્તા બને છે, દુનિયાભરમાં, ખાસ કરીને ડબલિનમાં, બ્લૂમ્સ ડે ઉજવાય છે. લોકો શું કરે છે એ દિવસે? હજારો લોકો તે સમયના કપડાં પહેરીને લિયોપોલ્ડ બ્લૂમની જેમ જ ડબલિનની એ જ ગલીઓમાં ફરે છે, એ જ પબમાં જાય છે અને પુસ્તકના અંશો વાંચે છે. સાહિત્ય જાણે જીવનનો એક તહેવાર બની જાય છે. જેમ્સ જોઈસે પોતે આ પુસ્તક વિશે મજાકમાં કંઈક કહ્યું હતું, ખરું ને? હા, એમણે કહ્યું હતું, મેં આ પુસ્તકમાં એટલા બધા કોયડા અને સંકેતો મૂક્યા છે કે પ્રોફેસરો સદીઓ સુધી એના અર્થઘટન કરવામાં વ્યસ્ત રહેશે. અને આ જ મારી અમરતાનો રસ્તો છે. મતલબ કે જો તમારે અમર થવું હોય તો એક એવું પુસ્તક લખો જે કોઈને પૂરી રીતે સમજમાં જ ના આવે. અને એમની વાત 100% સાચી પડી. આજે 100 વર્ષ પછી પણ દુનિયાભરની યુનિવર્સિટીઓમાં યુલિસિસ પર સતત સંશોધનો થઈ રહ્યા છે. તો અંતે યુલિસિસ આપણને કોઈ સરળ નૈતિક બોધપાઠ નથી આપતું. એ ફક્ત આપણી સામે એક અરીસો ધરે છે. એ કહે છે કે જીવન આવું જ છે, એક જ સમયે સુંદર, ગંદુ, કંટાળાજનક અને દુઃખદદાયક. અને આ બધાની વચ્ચે મોલી બ્લૂમની જેમ આપણે એને હા કહેવાનું છે. બરાબર. 18 કલાક એક મહાકાવ્ય બની શકતા હોય
તો શું આપણા દરેકના સામાન્ય રોજિંદા દિવસોમાં પણ એક છુપાયેલું મહાકાવ્ય નથી હોતું? કદાચ આપણે ફક્ત તેને જોવાની દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.